મોરબી છે સુંદર અને શાનદાર. ઉદ્યોગ, કલા અને ઇતિહાસનો છે ભંડાર. મચ્છુ નદીના કાંઠે વસેલું આ શહેર, સિરામિક ઉદ્યોગની શાન છે મોરબી શહેર. શાંતિ, સંસ્કૃતિ અને પ્રેમનું પ્રતીક છે આ શહેર. હુનર અને મહેનત જેના લોકોની ઓળખ છે, એવું છે આ મોરબી શહેર. એક શહેર મહાન બને છે તેના ઇતિહાસ, પરંપરા અને સંસ્કૃતિથી, તથા ત્યાં વસતા લોકોના સાહસ અને હૌસલાથી. મોરબી એક આવું જ ધમધમતું શહેર, જ્યાંના લોકો છે મસ્ત મિજાજી અને અનેક વિવિધતાઓ તથા રંગોથી ભરપૂર. આપણા દેશના દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ નેતૃત્વ તથા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી હવે બની રહ્યું છે સ્માર્ટ, લિવેબલ અને ભવિષ્યનું શહેર. લોકોને આ વિકાસના કેન્દ્રમાં રાખીને ગુજરાત સરકારે મોરબીને દરજ્જો આપ્યો છે મહાનગર તરીકેનો, જે મોરબીને બનાવશે વિકસિત, આધુનિક અને ટેકનોલોજીથી સમૃદ્ધ શહેર. માર્વેલસ મોરબી, વિકાસ અને વિઝનનું શહેર મોરબી. ઉદ્યોગથી ગતિશીલ, વિકાસની દિશામાં અગ્રેસર મોરબી. સૌરાષ્ટ્રના ઔદ્યોગિક હબ તરીકે જગવિખ્યાત મોરબીની સ્થાપના 15મી સદીમાં થઈ હતી. 1979ની મચ્છુ હોનારા જેવા દુઃખદ પરિચયોની સાથે ઇતિહાસના ચોપડામાં અને કુદરતી ચડાવ ઉતારનું સાક્ષી રહ્યું છે મોરબી. છતાં પણ આજે વિશ્વમાં સિરામિક હબ ક્ષેત્રમાં પ્રથમ હરોળમાં તથા ભારતના ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રમાં પ્રથમ સ્થાન અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ક્ષેત્રે પણ વિશ્વવિખ્યાત છે મોરબી. 1800 કરતા પણ વધુ સિરામિક તથા ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ ધરાવતું મોરબી છે દુનિયાનું બીજા નંબરનું ટાઇલ્સ મેન્યુફેક્ચરિંગ શહેર. ભારતના કુલ સિરામિક ઉત્પાદનમાંથી આશરે 90% યોગદાન આપતા મોરબીની ગણના થાય છે વિશ્વમાં બીજા સૌથી મોટા ટાઇલ્સ ક્લસ્ટર તરીકે. અહીં દરરોજ 40 લાખ ચોરસ મીટર ટાઇલ્સ ઉત્પાદન કરવાની છે ક્ષમતા, જેની નિકાસ માત્ર સ્થાનિક જ ન રહેતા અમેરિકા, યુરોપ, આફ્રિકા અને મિડલ ઈસ્ટ જેવા વિવિધ દેશોમાં પણ થાય છે. ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર અંદાજે ₹50,000 કરોડ જેટલું છે, જેમાંથી નિકાસ મારફતે પ્રાપ્ત થાય છે આશરે ₹15,000 કરોડ. ઉત્પાદનમાં ઉપયોગ થતી અંદાજે 95% કાચી સામગ્રી લાવવામાં આવે છે રાજસ્થાનથી, જે રાજ્ય સ્તરીય મજબૂત ઔદ્યોગિક સહકારનું છે ઉત્તમ ઉદાહરણ. ઉદ્યોગની દિશામાં મજબૂત રીતે આગળ વધી રહેલા મોરબીને વધુ સુખ સુવિધાઓ અને ઝડપથી વિકાસ મળે તે હેતુ સાથે ગુજરાત સરકાર દ્વારા જાન્યુઆરી 2025માં મોરબીને નગરપાલિકામાંથી ઉન્નત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો, જેથી મોરબી મહાનગરપાલિકામાં માધાપર તથા વચેપર ગામની સાથે સમાવેશ થાય છે અમરેલી, મહેન્દ્રનગર, નાની વાવડી, શક્ત શનાળા, રવાપર, લીલાપર, ત્રાજપર, ભડિયાદ અને માળિયા વનાળિયા. આ મહત્વપૂર્ણ પગલાંનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક શાસનને વધુ મજબૂત બનાવવા સાથે શાસકીય પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવાની તથા શહેરી માળખાકીય વિકાસમાં તેજી લાવવાનો છે, જે મોરબીને બનાવશે વધુ સમૃદ્ધ અને નવયુગના તાલમેલવાળું આધુનિક શહેર. મોરબી શહેરનો અવિરત વિકાસ થાય અને આ શહેર નવી ઊંચાઈઓને સ્પર્શે તે માટે ₹783 કરોડના ખર્ચે મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધીનું સૌથી મોટું અર્બન ડેવલપમેન્ટ. તો હવે તૈયાર થઈ જાઓ મોરબીવાસીઓ, ઝડપી, ત્વરિત નાગરિક સેવાઓ તથા આધુનિક અને સમૃદ્ધ વિકાસ માટે. પર્યાવરણથી લઈને વીજળી સુધી, પાણીથી લઈને ડ્રેનેજ સુધી, રસ્તાઓથી લઈને સમૃદ્ધ જીવન સુધી તમારી દરેક જરૂરિયાતને સંતોષશે હવે મોરબી મહાનગરપાલિકા. તો હવે તૈયાર થઈ જાઓ મોરબીવાસીઓ, મોરબી મહાનગરપાલિકાના ફ્રી પિલર, જે નાગરિકોને આપશે બેસ્ટ અને સ્માર્ટ લાઈફ સાથે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ, જે અંતર્ગત સામાજિક વિકાસ થકી મોરબીવાસીઓને મળશે સુરક્ષિત અને સુખમય જીવન. મોરબીની જનતાને
વધુ સારી આરોગ્ય સેવાઓ મળી શકે તે માટે નાની વાવડી વાંકાનેર દરવાજા સાથે કુલ વિસ્તારમાં 4 અર્બન હેલ્થ સેન્ટર્સ, બાળકોને સજ્જ અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ મળી રહે તે માટે સુપોષિત ગુજરાત હેઠળ નિર્માણ કરવામાં આવશે 50 આંગણવાડી તથા પોષણ સુધાર જાગૃતિ કાર્યક્રમો અને શૈક્ષણિક સંસ્થાઓનું થશે નિર્માણ. આપાતકાલીન પરિસ્થિતિમાં મોરબી વધુ સુરક્ષિત બને તે માટે જરૂરી ફાયર વાહનોની ખરીદી સાથે ₹15 કરોડના ખર્ચે 3 અલગ અલગ વિસ્તારોમાં 24/7 કાર્યરત ફાયર સ્ટેશન્સ. મોરબીવાસીઓ શ્રેષ્ઠ વાંચન અનુભવ કરી શકે તે માટે મોડર્ન લાઇબ્રેરીનો કરવામાં આવી રહ્યો છે વિકાસ. શહેરીજનોની સમસ્યાઓનું હવે ફક્ત એક જ ક્લિકમાં થશે સમાધાન, જે માટે બનાવવામાં આવશે ₹15 કરોડના ખર્ચે નિર્માણ પામશે નાગરિકોની સુરક્ષા માટે બનશે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર. વ્યક્તિગત સેવાઓ માટે AI પાવર્ડ ડેશબોર્ડ, GIS આધારિત વર્કફ્લો ટ્રેકિંગ સિસ્ટમ અને પ્રોજેક્ટ મોનિટરિંગ સિસ્ટમ. આમ ગવર્નન્સ થકી લોકોની સેવાઓમાં આવશે પહોંચ, ઝડપ અને પારદર્શિતા. હાઈ માસ ટાવર અને સ્ટ્રીટ લાઇટ થકી સલામતી, સુગમતા અને સ્થિરતામાં થશે વધારો. ₹5 કરોડના ખર્ચે વીસીપરા વિસ્તારમાં કમ્યુનિટી હોલ લેશે આકાર. વ્યાયામ શાળાનું આધુનિકીકરણ ઉપરાંત ભૌતિક વિકાસ થકી મોરબીની થશે કાયાપલટ. લોકોને સરકારી યોજનાઓનો લાભ તથા સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે નિર્માણ સાથે કાર્યરત કરવામાં આવશે 2 ઝોન ઓફિસ તથા ₹8 કરોડના ખર્ચે 13 નવી બોર્ડ ઓફિસ. મોરબીવાસીઓને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ₹50 કરોડના ખર્ચે કરવામાં આવશે પાનેલી જળાશયનું નવીનીકરણ તથા કાર્યરત કરવામાં આવશે નવી વાલ્વ સિસ્ટમ, ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન. ₹10 કરોડના ખર્ચે હયાત ડ્રેનેજ પાઇપલાઇનનું અપગ્રેડેશન. ₹8 કરોડના ખર્ચે થશે WTP એટલે કે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને પાણી પુરવઠા વિભાગના વીસીપરા અને રણછોડનગર વિસ્તારમાં 2 નવા પ્રોજેક્ટ્સ થકી મોરબી બનશે પાણીદાર શહેર. મોરબીમાં પરિવહન વધુ સરળ અને સુવ્યવસ્થિત બને તે માટે શહેરમાં બનાવાશે 2 નવા બ્રિજ તથા નાની કેનાલ રોડ પર આઇકોનિક રોડ. મલ્ટીલેવલ પાર્કિંગ થકી પાર્કિંગને બનાવાશે વધુ સુગમ અને સુવ્યવસ્થિત. ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા 5 સ્થળે લગાવવામાં આવશે ટ્રાફિક સિગ્નલ અને 4 સ્થળે તૈયાર કરાશે પે એન્ડ પાર્ક સુવિધા. જાહેર પરિવહન પ્રણાલીને મજબૂત બનાવાશે બસ ડેપો તથા લાસ્ટ માઇલ કનેક્ટિવિટીને સુધારવા હાથ ધરવામાં આવશે વિવિધ કાર્યો. સાથે જ નોન મોટરાઇઝ માળખાનો વિકાસ કરવાથી મોબિલિટીને મળશે એક નવી ગતિ. મોરબી વધુ હરિયાળું અને સુંદર બને તે માટે હાથ ધરવામાં આવશે વિવિધ પ્રયાસો, જે હેઠળ શહેરમાં સર્કલ બ્યુટિફિકેશન, ગાર્ડન રેનોવેશન તથા 20,000 વૃક્ષોના રોપણ થકી મોરબી બનશે ગ્રીન સિટી. મોરબી એક સ્વચ્છ અને આદર્શ શહેર બને તે માટે કરવામાં આવશે ટ્રક માઉન્ટેડ સ્વીપિંગ મશીન, જેટિંગ કમ સક્શન મશીન, ડિસિલ્ટિંગ મશીન, મેનહોલ ક્લીનિંગ મશીન જેવી જરૂરી મશીનોની ખરીદી. 100% ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, ડમ્પ સાઇટ ખાતે MRF પ્રોસેસિંગ પ્લાન્ટ, CND વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન ખાતે ટ્રાન્સફર સ્ટેશન. ઉપરાંત મોરબીને એક કચરા મુક્ત શહેર બનાવવા માટે કરવામાં આવશે 22 ટિપિંગ ટ્રક, 2 બેકહોઈ લોડર, 6 ડમ્પર તથા 400 વ્હીલ બેરોની ખરીદી. ઉપરાંત GVP પોઈન્ટ કલેક્શન અને 200 નવા સફાઈ કામદારો થકી સુનિશ્ચિત થશે ટોટલ સોલ્યુશન ટુ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ. મહાનગરપાલિકા વિસ્તારમાં નવા ડેવલપમેન્ટ પ્લાન DP બનાવવાના આયોજન થકી મોરબીમાં થશે સંકલિત અને સુવ્યવસ્થિત વિકાસ. ₹40 કરોડના ખર્ચે એન્જિનિયરિંગ સ્ટોર તથા વર્કશોપના બાંધકામથી મોરબીની કાર્યક્ષમતામાં થશે વધારો. આ સાથે જ મોરબીને આર્થિક વિકાસ મળે તે માટે કરવામાં આવશે લીલાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધી સિંચાઈની મુખ્ય કેનાલ પર કેનાલ કન્ડ્યુટ, મહેન્દ્ર ડ્રાઈવ રોડનું બ્યુટિફિકેશન તેમજ નગર દરવાજા વાયા ગ્રીન ચોકથી દરબારગઢ સુધી હેરિટેજ પથનો વિકાસ. આમ આ વિકાસશીલ કાર્યથી મોરબીને મળશે એક નવી ઓળખ અને ગર્વની લાગણી. તો તૈયાર થઈ જાઓ મોરબીવાસીઓ, સ્માર્ટ, સસ્ટેનેબલ, સેફ અને સિક્યોર શહેરમાં આધુનિક માળખા અને નાગરિક સુખાકારી માટે.
અર્બન મોબિલિટી હેઠળ કરવામાં આવશે સંકલિત અને બહુ મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો વિકાસ. સિટી બસ, ઈ બસ જેવી વિવિધ વાહન વ્યવસ્થાઓ વચ્ચે સુગમ કનેક્ટિવિટી. ટ્રાફિક ઘટાડવા માટે સ્માર્ટ મોબિલિટીનો ઉપયોગ. આ તમામ પહેલો થકી મોરબી એક આધુનિક, વ્યવસ્થિત અને નાગરિક મૈત્રી શહેર તરીકે ઉભરી આવશે. આ તમામ પ્રયાસો માત્ર આધુનિક માળખા સુધી સીમિત ન રહેતા શહેરીજનોની ગુણવત્તાયુક્ત જીવનશૈલી અને પર્યાવરણના જતન માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે, જે થકી મોરબી હવે માત્ર ઔદ્યોગિક હબ નહીં પણ એક મોડલ અર્બન સિટી બની રહેશે. તૈયાર થઈ જાઓ મોરબીવાસીઓ એક અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વધારે સુવિધાજનક અને ટેકનોલોજીથી સજ્જ શહેરમાં રહેવા માટે. વર્ષ 2015માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા મિશન અમૃત 2.0 અંતર્ગત પીવાના પાણીનો પૂરતો સપ્લાય, ગટરના પાણીનો યોગ્ય નિકાલ તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, પૂરની સ્થિતિ ઘટાડવા સ્ટોર્મ વોટર ડ્રેઇન સિસ્ટમ જેવી અનેક સુવિધાઓથી નાગરિકોને વધુ આરામદાયક અને સ્વચ્છ શહેરી જીવન મળી રહેશે. તો તૈયાર થઈ જાઓ મોરબીવાસીઓ એક સ્વચ્છ અને હરિયાળા શહેરમાં ભાવિ પેઢી માટે ગૌરવસભર જીવનશૈલી રચવા માટે. તો તૈયાર થઈ જાઓ મોરબીવાસીઓ એક સ્માર્ટ ભવિષ્ય માટે, કારણ કે મોરબી મહાનગરમાં શહેરી જીવન હશે એક ખુશહાલ અનુભવ અને આ બધા સપના સાકાર કરશે મોરબી મહાનગરપાલિકા. માર્વેલસ મોરબી, વિકાસ અને વિઝનનું શહેર મોરબી. ઉદ્યોગથી ગતિશીલ વિકાસની દિશામાં અગ્રેસર મોરબી.